છે બરાબર। તો પૂરક વાચન 1 આજે આપણે ભણીશું શેરીએ આવે સાદ। એના લેખક છે રાજેન્દ્ર શાહ અને એનો જે સાહિત્ય પ્રકાર છે એ સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ ગીત। साहित्य प्रकार प्रकृति गीत बराबर। तो अहींया आपने एक सरस मजानी आ जे प्रकृति गीत छे ए आपी छे। तो एमा ए बात करी छे के दरेके दरेक ऋतुमां बराबर अलग अलग आपने ऋतुमां प्रवृत्तिओ जोवा मळे छे। तो ज्यारे ચોમાસું હોય એટલે ચોમાસામાં શું થાય છે વરસાદ આવે છે ને વરસાદ। तो वरसाद आवे छे એટલે ગામડાઓમાં ખાસ કરીને ખૂબ મજા આવે છે। નાના બાળકો હોય છે એ જેવો વરસાદ આવે એ તરત જ શું કરે છે ઘરની બહાર નીકળી જાય છે અને બહાર નીકળી જાય છે કે પાણીમાં છપછપિયા કરે છે, પછી હોડી બનાવે છે, પાણીમાં હોડી તરાવે છે બરાબર, એમ મજા કરે છે। પછી જ્યારે ઉનાળો આવે બરાબર એટલે શું થાય છે આંબાવાડી હોય। આંબાવાડી એટલે કે જ્યાં જે જગ્યાએ ઘણા બધા આંબાઓ હોય છે આંબાવાડી હોય છે બરાબર, તે આંબાવાડીએ છોકરાઓ શું કરે છે ત્યાં જાય છે, રમવા માટે જાય છે, ત્યાં આંબા ઉપર ચડી જાય છે અને હિંચકા હિંચે છે બરાબર, એવી મસ્તી કરતા હોય છે। તો અહીંયા આપણને એક સરસ મજાનું પ્રકૃતિ ગીત છે એમાં આંબાવાડી વિશે પણ વાત કરેલી છે। તો એ પહેલા આપણે આપણા જે કવિ છે બરાબર રાજેન્દ્ર શાહ, એ રાજેન્દ્ર શાહ આપણા કવિ છે તો એમનો આપણે થોડો પરિચય મેળવીએ પછી આપણે આગળ જોઈએ ગીત। કે રાજેન્દ્ર શાહનો જન્મ 28/1/1913 માં। એમનો જન્મ ક્યારે થયો હતો? જન્મ 28/1/1913 માં એમનો જન્મ થયો હતો અને એ જન્મ ક્યાં થયો હતો? ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો। એમનો જન્મ ક્યાં થયો હતો? ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો અને એમનું અવસાન એટલે કે મૃત્યુ 2/1/2010 મૃત્યુ ક્યારે થયું હતું? 2/1/2010 માં એમનું મૃત્યુ થયું હતું બરાબર। તો કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો। આંબે આવ્યા મોર, રૂમઝૂમ અને મોરપીંછ એ તેમના બાળ કાવ્યના સંગ્રહો છે। બાળ કાવ્યના સંગ્રહો કયા છે? આંબે આવ્યા મોર, રૂમઝૂમ અને મોરપીંછ એ તેમના બાળ કાવ્યના સંગ્રહો છે। તો આ શેરીએ આવે સાદ એ પ્રકૃતિ ગીત છે એ એમને મોરપીંછનું જે બાળ કાવ્ય છે એમાંથી એમણે લીધેલું છે। તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે। આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે। બાળકો દરેક ઋતુનો કુદરતમાં થતા ફેરફારોનો કેવો તો રોમાંચ અનુભવે છે। આપણે આગળ વાત કરી કે બાળક છે એ દરેક ઋતુમાં કુદરતમાં જે ફેરફારો થાય છે એનો શું કરે છે? રોમાંચ અનુભવે છે ને ઉમળકાથી એનું સ્વાગત કરે છે। તેની વાત આ ગીતમાં આલેખાઈ છે। ઉપરાંત વડીલો એમની ટેવ મુજબ સૂચનાઓ આપે તે માટે નહીં પણ મુક્ત મને રમવા મળે તે માટે બધાની દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે। કે છે કે વડીલો બધાને સૂચના આપે માટે નહીં પણ મુક્ત મને બરાબર ફ્રીથી એમને ત્યાં આંબાવાડીએ રમવા મળે એટલે એ ત્યાં આંબાવાડીએ જાય છે। તો અહીંયા આપણને સરસ આ એક ગીત આપેલું છે એ આપણે ગાઈશું। તમે પણ તમારું પાઠ્યપુસ્તક હોય તો ખોલો, એમાંથી તમે પણ મારી સાથે આ ગીત ગાજો એટલે તમને પણ એનો રાગ આવડી જશે। કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ। કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ। હાલને આંબાવાડીએ જઈએ પૂરની તાજી યાદ। હાલને આંબાવાડીએ જઈએ પૂરની તાજી યાદ। કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ। હાલને આંબાવાડીએ
કે છે કે ઘરનું તો નાનું આંગણું છે, અમને રમવા માટે વિશાળ, વન એટલે જંગલ, વન એટલે જંગલ, કે ઘરનું તો નાનું આંગણું જ છે, અમને રમવા માટે મોટું વિશાળ વન જોઈએ છે. કોઈનોય રંજાડ નહીં ને ખેલવા મળે દડ, કે છે કે ત્યાં કોઈનો રંજાડ એટલે કે હેરાનગતિ, ત્યાં કોઈ હેરાનગતિ નહીં અને આખો દિવસ આપણને રમવા મળે. હાલ્યે પેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ, કે છે કે હાલ્યે પેરું કાયર, કે હાલ્યે એટલે કે ચાલો, ચાલો દોસ્ત ડરપોક, આપણે કે છે કે ચાલો દોસ્ત આપણે ડરપોક ન હોઈએ, ડરપોક રહેવાની કોઈ જરૂર નથી, આપણી સાથે આવે, કે છે કે જે કોઈ ડરપોક હોય તે આપણી સાથે ન આવે એમ કે છે. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાર, કે છે કે કુંજમાં એટલે કે વૃક્ષની અને વેલાઓની ઘટાઓમાં કોયલ બોલે છે, એનો અવાજ ક્યાં આવે છે, છેક શેરીએ સુધી એનો અવાજ આવે છે. જો ફરી છેલ્લી લીટી છે એનું, હાલ્યે પેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ, કે છે કે ચાલો દોસ્ત ડરપોક જે કોઈ હોય તે બાદ રહે, બરાબર, જે કોઈ હોય તે બાદ રહે. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાર, કે છે કે કુંજમાં એટલે કે વૃક્ષો અને વેલીઓની, વૃક્ષો અને વેલીઓની ઘટામાં, વૃક્ષો અને વેલીઓની ઘટામાં કોયલ બોલે છે, એનો અવાજ છે શેરીએ અને મહોલ્લા સુધી આવે છે.